પોરબંદર તાલુકાના વિકાસની જેમના ઉપર જવાબદારી છે તે તાલુકા વિકાસ અધિકારી કચેરી અતિશય જર્જરિત બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે। શહેરમાં એમજી રોડ ઉપર આવેલા રામબા સ્કૂલના બિલ્ડિંગમાં આ કચેરી હાલ કાર્યરત જોવા મળે છે। ત્યાં તાલુકા પંચાયત કચેરીમાં પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી। અહીં આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। આ કચેરીમાં આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની જતા પીવાના પાણી માટે બહારથી પાણીની બોટલ મંગાવવાની ફરજ પડી રહી છે, જેને લઈને કર્મચારીઓને પીવાના પાણીની સમસ્યા છે તો અહીં આવતા અરજદારોને પણ મુશ્કેલી વેઠવી પડે છે। ખાસ કરીને આ બિલ્ડિંગ ખૂબ જ બિસ્માર બની ગયું છે અને બિલ્ડિંગની દિવાલો ઉપર પોપડા ઉખડવા લાગ્યા છે। આ ઇમારતની દયનીય સ્થિતિ બની ગઈ છે। તાલુકા પંચાયત કચેરીના આ જર્જરિત બનેલ બિલ્ડિંગમાં તાલુકાના વિકાસ માટે જેમની જવાબદારી છે તે કર્મચારીઓ અને અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા આ બિલ્ડિંગમાં કાર્યરત ઓફિસોમાં રંગરોગાનની કામગીરી પણ કરવામાં આવી નથી, ત્યારે બિલ્ડિંગની ખૂબ જ દુર્દશા નજરે પડી રહી છે। તાલુકા પંચાયતની કચેરી ખાતે આખા દિવસ દરમિયાન અનેક અરજદારોની અવરજવર રહેતી હોય છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓનો સ્ટાફ અહીં કામગીરી કરતો હોવા છતાં ઘણા લાંબા સમયથી બંધ પડેલા આરો પ્લાન્ટનું સમારકામ કરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી ફરજિયાતપણે બહારથી પાણીની બોટલો મંગાવવામાં આવે છે। આ તાલુકા પંચાયતની બિલ્ડિંગ હતી, પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે। મારી જૂની બિલ્ડિંગ જૂની કોર્ટમાં બેસતા હતા, ત્યાં જર્જરિત થવાથી અહીંયા અમે સ્થળાંતર કરેલ છે। કલેક્ટર સાહેબે અમારા નવા મકાન માટે જમીન પણ ફાળવી દીધી છે। સરકારનો પણ નવા બિલ્ડિંગ માટે દરખાસ્ત કરી છે। ટૂંક સમયમાં એ દરખાસ્ત મંજૂર થઈ હતી। જિલ્લા પંચાયતની સામે જે છે બિલ્ડિંગ અને તાલુકા પંચાયત બિલ્ડિંગની મંજૂરી મળવાની છે, ત્યાં અમે અત્યારે અમે કામ ચલાવ અહીંયા બેસીએ છીએ। જે પાણીની આપ વાત કરો છો એ પણ જૂની પ્રાથમિક શાળાનું પણ આરો પ્લાન્ટ છે, એટલે અમે એનું કોઈ નવીકરણ માટે કોઈ વ્યવસ્થા કરેલ નથી। આ મિલકત એ પ્રાથમિક શાળાની હોય, અમે ખાલી ટેમ્પરરી સ્થળાંતર માટે અત્યારે અમે હાલ બેસીએ છીએ। આ બિલ્ડિંગની દિવાલો ઉપરથી પોપડા ખરી રહ્યા હોવા છતાં તેના મેન્ટેનન્સ, તેમની જાળવણીની કામગીરી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। જવાબદાર તંત્રની ઉદાસીનતાને કારણે આ બિલ્ડિંગની બદતર સ્થિતિ બની જવા પામી હોવાથી યોગ્ય કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ ટૂંક જ સમયમાં આ કચેરી અન્યત્ર ખસેડવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।